હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો આજે તો સાંજે ફોન નહીં આવ્યો એટલે કામે પણ નહોતા જ્યાં અને સંજુ આ બાજુ સવારમાં વહેલો ઉઠીને કામ જ લાગી ગયો છે. અહીંયા વાડીએ પણ તો લાકડા લઈને આવે છે સંજુ. અને મારે આ બાજુ વાસણ ઘસવાના છે તો હું વાસણ ઘસી લઉં. તો સંજુ રજા નથી તારે? મારે રજા થોડી કામ જ સંજુને ફ્રેન્ડ્સ રજા નથી, કામ જ હોય એવું કહે છે. તો મારે પણ કામ જ છે, મારે પણ વાસણ ઘસવાના એટલે કામ જ છે. હા સંજુ, તારે એકલું જ નહીં કંઈ. તો ફ્રેન્ડ્સ કાલે કહેતા હતા ને વરસાદ આવવાની આગાહી છે, તો જો આજે તો વરસાદ આવે એવું થઈ ગયું છે. એકદમ ચોમાસા જેવું લાગે છે વાતાવરણ, નહીં? અને સવારમાં વહેલા 6 વાગે તો છાંટા ચાલુ થઈ ગયા હતા. પછી છાંટા આવીને વરસાદ બંધ થઈ ગયો અને હવડે તો જો કેટલો બધો એમ વરસાદ આવે ને એવું બધું થઈ ગયું છે અને વરસાદ આવશે એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ તમને બતાવું તો જો આ બાજુ એકદમ બધું કારું કારું થઈ ગયું છે, વરસાદ આવે ને એવું વાતાવરણ. તો હેલો ફ્રેન્ડ્સ, હું પણ ફટાફટ વાસણ ઘસી લઉં. તો ફ્રેન્ડ્સ સંજુ આ બાજુ લાકડા પણ થોડા કરી દઉં, વરસાદ આવે તો એટલા માટે લાકડા કુરાડીથી ફાડી દે છે. તો હું પણ આ વાસણ ઘસી દઉં. હેલો ફ્રેન્ડ્સ, તો હવે વાસણ ઘસી દઉં. કંઈક વરસાદ આવી જશે. ખબર નહીં આવવાનો છે કે બીવડાવે છે, ખાલી બીવડાવે ને બધા ખેતરમાંથી બધું કાઢી લે ને વહેલા વહેલા, ખાલી બીવડાવે છે આ તો. ફટાફટ વાસણ ઘસી દો. હાવ મોટા મોટા છાંટાનો વરસાદ આવ્યો. આવી ગયો. અંદર આવતી રે પલરી દાસ. તો ફ્રેન્ડ્સ અમે છે ને મેં વાસણ ઘસતી પાછી આવતી રહી. થોડીક વાર પલરે ને ઠંડા છાંટા લાગે છે. પલરવાનું ચોમાસું એવું નહીં લાગતું. એવું લાગે પણ તું થોડુંક પલરી આવી જા. છાંટા લાગે છે. બીમાર થઈ જશે, આવી જાને ને વરીની. નહીં, તું મને મોકલી છે એટલે હું તાવ નાવા. હા તો નહીં લે, મારે શું ઠંડા છાંટા લાગે છે. જે ઠંડા છાંટા લાગે તને કોણ જવા ગઈ ઠંડા છાંટામાં? મારો વાસણ ઘસવાના. બાપરે, મારો વાસણ પલળી જવાના. તો ફ્રેન્ડ્સ આ બાજુ આટલો બધો વરસાદ પડે ને સંજુ પેલી બાજુ બધું ઢાંકે ને એવું કરે છે. એ બાજુ બધું ભેંસોનો ચરો ને એવું બધું છે ને, જાર ને એવું બધું સૂકું તે બધું ઢાંકે છે ને. વરસાદ તો દેખો વધી ગયો છે. છાંટા વધારે પડે છે. અને આ બાજુ ફ્રેન્ડ્સ હું છે ને ભૂખ લાગી છે ને તો હું ભૂંગળા તળું છું અને જલ્દી બનાવી લઉં. સંજુ આવે ને તો પછી નાસ્તો કરીએ. તો અમારે બાજુ ફ્રેન્ડ્સ આટલો બધો વરસાદ પડે છે. તમારી બાજુ કેટલો વરસાદ પડ્યો કે નહીં તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં તો બહુ જ વરસાદ પડે છે. અને સંજુ તો પેલી બાજુ છે ને વરસાદમાં બધું ઢાંકે છે તો પલળીને આવવાનું એવું લાગે છે. અને વરસાદમાં એને તો ઠંડી પણ તૈયારીમાં ચડી જાય. તો અમારી બાજુ ચોમાસું આવી ગયું છે ફ્રેન્ડ્સ. તમારી બાજુ આવ્યું કે નહીં તમે કહેજો. તો ફ્રેન્ડ્સ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ તો, અને પવન પણ જોડે છે.
અને ફ્રેન્ડ્સ દોડીને આવે છે સંજુ આ બાજુ, જો પલરીને આવ્યો રે બા. આ મૂકી દે, પલરી જશે બધું. પાછળ પેલું છાંટ આવે દેખ. હા તું શું કરું કે આ બાજુ ચૂલા પર એક તમે બધું મૂક્યું છે ને, લે જલ્દી જલ્દી. આ પવન બન બહુ જ આવે છે આ સાઈડથી. જો ફ્રેન્ડ સંજુ તો પલરીને આવીને હવે નાસ્તો કરે છે. સારું થયું હું ભૂંગરા તરતી હતી નહીં, અને ધુવાડો પણ બહુ થાય છે આ બાજુ. હવે હું રાંધું છું અને હવે લાકડા મેં અંદર મૂકી દે ના આ પલરે. તો શું કરું કે આ બધું તો ભીનું ભીનું થઈ ગયું છે, નહીં પલરેલા પૂરું છે અહીંયા. તો ફ્રેન્ડ્સ આ છે ને વરસાદ જ્યારે પાક કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને ત્યારે જ આવતો હોય, નહીં સંજુ? બગાડવા હવે છે ને આ મગફળી હતી ને, આ જીરાથી પહેલો પાક મગફળી હોય ને એ હતું ને, ત્યારે પણ આવું જ બધું કમ્પ્લીટ કરી લીધું. હાવ નીકળી પણ ગઈ. હવે ઠેસરમાં કાઢવાની તો જ વરસાદ આવ્યો. એટલી બધી ઉતાવળ કરીને હવે બધું તઈ ઢાંકતા તૈયાર જ વરસાદ આવી ગયો હતો, નહીં? અને એના આગલા વર્ષે પણ બધું ચણા ને એવું બધું હતું ને, તો એટલી ઉતાવળ કરીને વરસાદ આવવાનો છે. માઠું એવું આગાહી બોલતી હતી ને, તો આવું ને આવું જ કરે આ વરસાદ, તો બધાને દગો જ દેતો હોય. એટલે કાલે અમે બહુ જ ઉતાવળ કરી. આજે બહુ જ થાકી ગયેલા ને, એટલે પછી ગયા જ નહીં અને ફોન પણ નહીં આવ્યો. તો હેડો નાસ્તો કરી લઈ આવો. હેલો ફ્રેન્ડ્સ, ચોખા સાફ કરું છું. ઘણા દિવસના ભાત નથી ખાધા, એટલે આજે ભાતના શાક ખાવાનું મન થાય છે, તો ભાતનું શાક બનાવી દઉં. એમાં બીજું શાકભાજી નથી, એક બનાવવાના છે ને સંજુ કંઈ લાવતો જ નથી. પણ કાલ સાંજે નતું શાકભાજી વાળો નતો આવ્યો છગડો લઈને, તો ક્યાંથી લાવું મેં? એમાં આયા તા મોડા, નહીં? એટલે આવું બનાવીને ખાઈ લે. વરસાદનું સિઝન આવી ગઈ છે, ચોમાસું. તો ફ્રેન્ડ્સ હવે સાંજ પડી ગઈ છે. હવે મારે જમવાનું બનાવવાનું છે, અને આજ તો બનશે પૂરી ને શાક. તો આજે પૂરીનું શાક બનાવવાનું છે, તો હું હેડો હવે લોટ ને એવું બાંધીને હવે પૂરીનું શાક બનાવું. બટાકાની શાક બનાવી દઈશ. હેલો ફ્રેન્ડ્સ, તો જો આજે તો પૂરીનું શાક બનાવું છું મેં, એટલે પૂરી બનાવું. વરસાદની મોજના કારણે આજે નવરા છે ને, તો કંઈક આવું બનાવીને ખાવું એમ. આ તો પૂરીનું શાક જ, બીજું થોડું ને કંઈ બનાવવું છે. તો ફ્રેન્ડ્સ પૂરી બની ગઈ છે, ને હવે બટાકાનું શાક હું કાપી દઉં, કેમ કે આજે ભૂખ ઓછી લાગી, તો થોડું થોડું ખાવાનું બનાવે છે. અને બટાકાની શાક ને ફ્રેન્ડ્સ લાઇટ પણ નથી ને, તો આજે બનાવી દઈએ. અમારે તો વરસાદ આવ્યો નહીં કે લાઇટનું ચાલુ જ થઈ ગયું, અને લાઇટ પણ જતી રહી છે, અને લોટવાળા હાથ પણ છે મારા. અને પૂરીનું શાક આજે બનાવી દીધું છે વહેલા હાર, કેમ કે લાઇટ નથી એટલા માટે જલ્દી બનાવી દીધું. થોડોક જ વરસાદ પડ્યો, પણ ફ્રેન્ડ્સ ઠંડી બહુ જ લાગે છે બહાર. આમ એકદમ ઠંડો ઠંડો પવન જાય છે. તો ફ્રેન્ડ્સ
અને એક ભાઈ એવું કહેતા હતા કમેન્ટમાં કે તમારે કંઈક પાર્લરનું કે કટલરીનું એવું કામ તમારે કંઈક કરવાનું, આવું કામ નહીં કરવાનું. તો ભાઈ તમારી સાચી વાત છે, પણ અત્યારે અમારા માટે રહેવા માટે ઘર જ નથી. હજુ અમારું કંઈ અમે બનાવ્યું તો પછી એવું કંઈથી અમે લઈએ. એટલે અહીંયા મજૂરી કરીએ તો રહેવા માટે ઝૂંપડી બંધ છે. અને પછી અમે થોડુંક અહીં કામ કરીને થોડા ઘણા પૈસા ભેગા કરશું, પછી કંઈક ઘરનું કરીશું, પછી કંઈક બીજું કામ જોઈ લઈશું. પણ અત્યારે જો આ કામ કરવું પડે છે. તો થેન્ક યુ તમને અમારા પ્રત્યે આટલું બધું એમ તમે કંઈક વિચાર્યું હશે તો અમને કીધું હશે. આવું સારું જ વિચાર્યું છે તમે. અને બીજા બધાની પણ સારી કમેન્ટ છે. એક દિવસ કમેન્ટનો રિપ્લાય આપવાનો જ વિડીયો બનાવી દો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો અહીંયા સુધી જ રાખો અને વિડીયોને લાઇક, શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને જય માતાજી ફ્રેન્ડ્સ.